હેલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીની અંદર. આજે છે શિવરાત્રિ. શિવરાત્રિને પણ મહાશિવરાત્રિ કહેવાય છે. એટલે બધાને અમારા ગોસ્વામી ફેમિલી તરફથી શિવરાત્રિની મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને આપણા ભગવાન ભોળાનાથના બધાની પર આશીર્વાદ બન્યા રહે એવી ભોળાનાથની પ્રાર્થના. અને આજે મહાશિવરાત્રિ બી છે અને છે સરસ મજાનો વાર એટલે રવિવાર હોય ને એટલે બધા રજા હોય એટલે બધા લેટ જ ઉઠે. આ લેટ લતીફો છે બધા. અને જો અમારો બાબરીઓ ભૂત શું કરસ તું? આ સસ્પેન્શન કૂદતા એવું લાગ્યું હે તું શું કરે છે? મરચું કર્યું આજે અહીંયા આખે ઉપવાસ કર્યો એને. ઉપવાસ કરે છે? હપ્પાસ કરે છો? શિવરાત્રિ કરી છો? હારું તો તું છે ને એવા મરચાવાળા હાથે આંખમાં ના અડાડતો. ઓકે, બોલ હર હર મહાદેવ. અને મમ્મી એ જો ખાતા પીતા ઘરના છે ને હવે બધા, એટલે જો કેટલા બધા બટાકા લઈને બેસી ગઈ છે. બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોકમાં. તો જો આજે મહાશિવરાત્રિ, મોટી શિવરાત્રિ કહેવાય અને બધાને શુભકામનાઓ શિવરાત્રિની. ભગવાન મોદી શંભુ તમને બધાને ખૂબ આગળ પ્રગતિ કરે અને ખુશમ ખુશ રાખે અને બધાને ખુશમ ખુશ રાખે અને ભોળાનાથના આશીર્વાદ તમારા બધાના ઉપર. હા, તો ભાઈ જો કેટલા બધા બટાકા લઈને મમ્મી બેઠી છે. કેટલા? 2 કિલો, 2.5 કિલો, 3 કિલો? 2 કિલો 80. બોલા આ બધા ખાતા પીતા ઘરના છે ને અમે બધા 2 કિલો બટાકા અને કિલો શક્કરિયા. કિલો શક્કરિયા તો અને અમારા અમદાવાદની રોણી ચોકડી મોહમાણી. તો હલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાના ચિડિયાઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. આજે છે શિવરાત્રી, તો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન ભોળાનાથના આશીર્વાદ બધા ઉપર બન્યા રહે અને બધાની મનની ઈચ્છાઓ પૂરી કરે. અત્યારે વાગે છે બપોરના 1:30 અને અતિ મહાશિવરાત્રિ છે જ. અને આજે રસોઈ કરી છે મમ્મીએ. તો મમ્મી શું રસોઈ કરી છે હું તમને બતાવું. આજનું મમ્મીનું મેનુ છે સરસ મજાની પૂરી. રાજગરાની કસની છે? રાજગરાની પૂરી, રાજગરા લૂકનો શીરો, મોરાયાનો ભાત, આ છે બટાકાની સબ્જી રસાવાળી, આ બટાકાની સબ્જી સૂકી ભાજી. તો ભાઈ આજે રસોઈ બની છે કપિલાબેન ગોસ્વામીના હાથની. એટલે બધા ધરીને ખાવ શાંતિથી. આ મેડમે આજ રજા લીધી છે રસોઈ બનાવવા માટે. અને જો બધા આમ તો આમ પ્રેમથી ખાય છે. એટલે તું તો આજ વધારે ખાઈશ ને? હા બસ આમ ધરીને ખાધી તું તાર. એવું? એટલે આપણે બધા ધરીને ખાઈએ ને મમ્મી રોજ. એટલે કેવું રોજ મમ્મી બનાવી દે એટલે મારે રોજ ખાવા મમ્મી નાખતું. અઠવાડિયામાં એક વાર તો રાખવું જ જોઈએ ખરેખર. તો મમ્મી શાકનો સ્વાદ બહુ સારો જ હોય છે. પેલો હોટલમાં ખાઈ ને એવો બહુ તીખો હોય નહીં કે બહુ તેલવાળો નહીં. પૂરીમાં તો ઓછું છે. પેલા એમાં વરસાદ પડ્યું છું ને કાતરીમાં પાછું આમાં બધા પણ નાખે ઉપર લેવો આવે એટલે પછી મારું નાખવું. હાલમાં યાર તને જે જોવાય. ચલો તારે જમી લઈએ.
તો ભાઈ અમે આવ્યા હતા ગરબામાં આ બધા અહીંયા અમન લેજો અંદર ચલો બધા બહુચર માતની જય બોલાવી દો અહીંયા બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ચલો અમે એકદમ નીકળ્યા હતા અહીંયા સરગાસર ચોકડી આવ્યા હતા ગાંધીનગર આનંદનો ગરબો હતો એક, તો અમને ત્યાં invite કર્યા હતા. invite કર્યા હતા એટલે એમનો બહુ જ આગ્રહ હતો. એમનો બહુ જ આગ્રહ હતો એટલે ઇન્વાઇટ કર્યા હતા અને આજ શિવરાત્રી હતી એટલે કે ચલો ત્યારે જતા આવીએ, દર્શન કરતા આવીએ સરસ મજાના માતાજીના અને આનંદના ગરબાના. હવે ત્યાં પતે ને હવે નીકળે છે ઘરે જવા માટે. તો હવે જઈએ ઘરે. અને અમારી જોડે જોડે જો આ કોણ મુસાફરી કરી રહ્યું છે તો દેખાય તો કોણ છે? ઉડી ગયો મચ્છર. મચ્છર હતો. મેચ ચાલી રહી છે અમારે એટલે જો સાસુ બહુની ઉતારી રહ્યા છે. 4 દારાથી ખાટલામાં પડી છે એટલે કહેતા લાવ અલગ 4 દારા આપણે ક્યાં કહેતા ખાટલામ તો પડી નહીં ઊભી તો શું એટલે ઊભી થાય પણ નહીં દોડી શકતી ને. પણ ક્યાં કહેતા અમે ક્યાં કહેતા આપણું હા પેલું 50-50ની એનિવર્સરી ઉજવી હતી ને અમારા પેલા કાકાની, તો 15th એનિવર્સરી ઉજવી હતી ને ત્યાં આગળ ગયા હતા પાછા લાલો લિપસ્ટોક કરી નામ બધું નાન એટલે બધું થાય. અને અમે અત્યારે અહીંયા મેચ જોઈ રહ્યા છે. મેચમાં એવું છે ને કે ભાઈ આપણો ટાર્ગેટ એવું હતું બધું 100 રનમાં ઓલ આઉટ થઈ જવા જોઈએ પણ હજી ઓલ આઉટ થયા નથી એટલે 100 રન થઈ જવું જોઈએ પણ આ દેવ તો પહોંચી જાય એવું લાગતું નહીં. થશે તો એ 20-30 રન બીજા થશે પછી આ તો ભાઈ કોઈ કહેવાય નહીં તારા. હા પૂરું લ્યો ધબડકો તો ભાઈ જીતી ગયા. વી આર વિન. મોજ કરો બધા. વન સાઈડ હતી ને એટલે પણ જીતી ગયા. બાકી જો રસાકસી હોત ને તો ઓર મજા આવત. તો ભાઈ ફાઇનલી આપણે તો જીતી ગયા અને હવે પડી ગઈ છે રાત. વાગે છે લગભગ રાતના 10:30 અને એડિટિંગ કરીશું બેઠા બેઠા શાંતિથી એટલે લગભગ 1 વાગી જશે ને 1 વાગે પછી સૂઈ જઈશું એડિટિંગ કરીને. તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.